કીર્તિ પટેલે ઇન્દ્રભારતી બાપુ પર લગાવ્યા આરોપ. જૂનાગઢમાં મૃગીકુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. તેમણે નિર્ભયા ન્યૂઝ સાથે વાત કરતા આખી વાત કરી હતી. તેમનું કહેવું છે કે સાધુ સંતોએ તો મારો વિરોધ કર્યો જ ના હોય. આ વખતે બધા જ ભાવિ ભક્તો ત્યાં લાઇનમાં ઊભા હતા અને બધા જ ભાવિ ભક્તો સાથે હું લાઇનમાં ગઈ હતી. મારી સાથે ઘણા બધા ભક્તો નહાય છે જે ગૃહસ્થીવાળા છે. ઘણી બધી દીકરીઓ છે જે નાઇટ ડ્રેસમાં છે અને હું તો પ્રોપરલી સનાતન ધર્મના માન મર્યાદા સાથે ગઈ હતી. પોલીસવાળાએ મને બહાર નીકળવાનું નથી કીધું. ત્યાં ઇન્દ્રભારતી બાપુએ પાછળથી એવું કીધું કે આને બહાર કાઢો. એટલે પેલા સિક્યોરિટીવાળા મને કહેવા આવ્યા કે બેન બહાર નીકળો. અને મેં તો સ્નાન કરી દીધું હતું ઓલરેડી. મેં પેલા સાહેબને એમ કીધું કે આમ જોવો, ખાલી નાઇટ ડ્રેસમાં પણ ઘણી છોકરીઓ નહાતી હતી. મેં ભગવો પહેર્યો હતો એવો કેટલીક છોકરીઓએ પહેર્યો હતો. શું સર્ટિફિકેટ લઈને ડૂબકી લગાવે છે ત્યાં? જો કીર્તિ પટેલને એ એમ કહેતા હોય કે ભગવો પહેરીને તે ડૂબકી લગાવી ગઈ, તો કેટલી બધી છોકરીઓએ એવા જ કલરના કપડાં પહેર્યા હતા.